નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભચાઉમાં ગુંજ્યું પ્રેરણાદાયી વિચારધારા મંચ. જય ભીમ ગ્રુપ ભચાઉ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન 13મી એપ્રિલ 2025ના રોજ ભારતીય સંવિધાનના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર BR આંબેડકરની 134મી જન્મ જયંતિ પૂર્વ સંધ્યાએ જય ભીમ ગ્રુપ ભચાઉ દ્વારા વિશિષ્ટ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માત્ર ભાષણની મંચ સજ્જતા પૂરતી ન હતી, પરંતુ તેમાં ભાવના, વિચાર શક્તિ તેમજ જાગૃતિનો મિસળતો સંદેશ પણ સામેલ હતો. સ્પર્ધામાં બાબા સાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, ભગવાન બુદ્ધ, માતા રામાબાઈ, સાવિત્રીબાઈ ફૂલે અને ભારતના બંધારણ જેવા પ્રેરણાદાયી વિષયો પર વિચાર વિમર્શ થયો હતો, જેનાથી યુવાનોને મહાન સમાજ સુધારકોના વિચારો સાથે જોડવાનો મકસદ સાબિત થયો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનમાં સવજીભાઈ પરમાર, કાનજીભાઈ રાઠોડ, ખેતસીભાઈ મારુ, મનજીભાઈ રાઠોડ, જયેશ દહીડા, મયુર સોલંકી, રાહુલ વાણિયા, સુરેશ ચાવડા, અશ્વિન રાઠોડ, મહેશ પરમાર, પ્રેમ પરમાર, પેથાભાઈ ધવડ, સાનુ વાઘેલા, હરિભાઈ પરમાર અને પ્રવીણભાઈ ડાફડા, ગણેશભાઈ વસરામભાઈ વાઘેલા, માલસીભાઈ બારુપર, નાનજીભાઈ જાદવ, વેલજીભાઈ સોલંકી, ગિરીશ સોલંકી જેવા મહાન સભ્યોએ મક્કમ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના સર્વે દાનદાતાઓના દાન અને સહયોગ માટે જય ભીમ ગ્રુપ ભચાઉ આભારી રહેશે. તેમના સમર્પણ અને દાન વિના કાર્યક્રમનું આયોજનને સંપૂર્ણ બનાવવા માટે શક્ય ન હતું. આ સંગઠન દ્વારા આવા વિચાર મંચો દ્વારા સમાજમાં જાગૃતિ, સમાનતા અને વિચાર વિમર્શના નવા માર્ગો ખોલતા રહેશે. આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત યોજાતી રહેશે, તેમજ તેમાંથી પ્રેરણા મેળવીને નવા યુવાનો પોતાના દેશ અને સમાજ માટે ઉત્તમ કાર્યો કરી શકે. રિપોર્ટ બાય મહાવીરસિંહ બી રાણા. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. યોગ પુરુષ મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન તથા અત્રે ઉપસ્થિત માનનીય શિક્ષકગણ, મહાનુભાવો તથા મારા પૂજ્ય ગુરુજનો તથા મારા નાના મોટા ભાઈ બહેનો, આપ સર્વેના ત્રેથી પ્રજાપતિ ગૃષ્ઠાના લાખ લાખ વંદન. મારું સમાજ દર્શન માત્ર ને માત્ર 3 શબ્દમાં જ સમાયેલું છે: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ ધનુષ્યના ટંકાર જેવા શબ્દ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના. તો હા મિત્રો, આજનો મારો વિષય છે સામાજિક સમરસતાના હિમાયતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના આંકવાડીના મહારાજનીના રામજી શકપાળને ત્યાં 14મી એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમની માતા ભીમાબાઈ અને પિતા રામજી શકપાળના 14મા સંતાનો હતા. પ્રાથમિક શિક્ષણની શરૂઆત સતાર કેમ્પની સ્કૂલમાંથી જ થઈ. અપાર મુશ્કેલીઓ વેઠી તેમને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. હા મિત્રો, તેમની મૂળ અટક રિયલ સરનેમ તેમની અંબાવડેકર હતી, પરંતુ તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકરને આ નાનકડા ભીમ ખૂબ જ વહાલા અને પ્રિય હતા. તેથી તેઓની અટક બદલીને અંબાવડેકરમાંથી આંબેડકર રાખી. જાતિ ભેદનો અનુભવ પ્રાથમિક શિક્ષણથી જ થવા માંડ્યો. વાળંદ વાળ કાપે નહીં, ધોબી કપડા ધોવે નહીં, શિક્ષક ભણાવે નહીં, વર્ગના કાળા પાટિયા પાસે જવાય નહીં, બસ પહાડ પથ્થરના ટુકડા પર બેસ અભ્યાસ કરવો પડતો હતો. આ નાનકડા ભીમને આ વાત સદાય ડંખ્યા કરતી કે દલિત શું બધા ભારતમાં દલિતોની આ સ્થિતિ હશે? અને આ બાળપણમાં ઉઠેલો પ્રશ્ન જુવાનીમાં ધબધબતો લાવા બન્યો. તેઓ અભ્યાસના અર્થે વિદેશ ગયા. ત્યાં જાતિ અહિંસા જોઈ તેમને પણ મનમાં એક સંકલ્પ લીધો. તેમને પણ એક પ્રતિજ્ઞા લીધી કે હું પણ મારા ભારતમાં સામાજિક સમરસતા સ્થાપીશ. તેઓ અભ્યાસ પૂર્ણ કરી ભારત પાછા ફર્યા. ગમે તેટલો વિદ્વાન માણસ ભારતમાં તો અસ્પૃશ્ય જ હતો. તેથી પટ્ટાવાળા
ફાઇલ ફેંકી, ટેબલને અડકી તો અભડાઈ જાય. કચેરીની બહાર નીકળતા બધા ઝાઝા માડી લે. પછી તેઓને રહેવા માટે કોઈ મકાન આપે નહીં, જમવા માટે કોઈ ભોજન આપે નહીં. તેઓએ એક બનાવટી નામ ધારણ કરીને એટલે કે એદલજી સોરાબજી નામ ધારણ કરીને તેઓએ પારસીની હોટલમાં રહેવા લાગ્યા. પરંતુ તેઓને જ્યારે ખબર પડી કે આ માણસ અસ્પૃશ્ય છે, આ માણસ અશુદ્ધ છે, તેથી તેઓને નબાજા સાથે બહાર ફેંકીને ખૂબ જ અપમાનિત કરવામાં આવ્યા હતા. પછી તેઓ વડોદરાના કમાટી બાગમાં એક વૃક્ષની છાયા નીચે, એક પીપળાના વૃક્ષની છાયા નીચે પ્રતિજ્ઞા લીધી કે હું જે સમાજમાં જન્મ્યો છું તે દલિત સમાજના અમાનવીય અત્યાચાર, ગુનાજનક ગુલામી અને અન્યાયને જો દૂર કરવા નિષ્ફળ રહીશ તો બંદૂકની ગોળી વડે પોતાનો અંત આણીશ. પછી ત્યાંનું એક એટલે કે રત્નાગીરીનું એક તળાવ હતું. ત્યાં બધા દલિતો રહેતા હતા. તો બધાનું માનવું હતું કે આ તળાવ તો ખૂબ જ અશુદ્ધ છે, આનું તો પાણી ન પીવાય. આ પીવાના પાણીનો સત્યાગ્રહ કરવામાં આવ્યો. પછી તેઓને 100 ઘડા પાણી બહાર કાઢીને મળમૂત્રથી શુદ્ધ કરીને પછી હિન્દુઓએ શાંતિથી સુખ શ્વાસ લીધો. ત્યારે વીર સાવરકર સાહેબ બાબા સાહેબ આંબેડકરને બોલ્યા કે આ આપણા ધર્મનો, આ આપણો ધર્મ સર્વી આ વ્યક્તિના સ્પર્શથી પાણી અશુદ્ધ થાય ને પશુઓના મળમૂત્રથી પાણી શુદ્ધ થાય છે. તેઓએ આ વાત કરી કે આ તમારા અધિકાર, આ તમારો જે ન્યાય છે, આ તમારો ધર્મ છે, એ તો ધિક્કારને પાત્ર છે. તેમનું અવસાન 6 ડિસેમ્બર 1956 થયું. સાહેબ, આ 65 વર્ષની જિંદગીમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ હોય તે આપણા ભારતનું છે. અને આ બનાવવામાં સૌથી મોટામાં મોટો ખૂબમાં ખૂબ ફાળો હોય તો એવા આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો. તો 3 મિનિટનો સમય હોવા છતાં હું ઘણો સમય નથી લેતી. હું મારી વાણીને વિરામ આપતા એટલું જ, તેમને આટલું બધું કહ્યું તો મને એવું લાગે છે કે મારે તેમના માટે એક શાયરી હોય કે कर गुजर गए वो भीम थे, कर गुजर गए वो भीम थे, हमको जगाने वाले भीम थे, हमने तो सिर्फ इतिहास पढ़ा है यारो, लेकिन इतिहास बनाने वाला मेरे भीम थे. अस्तु जय हिंद जय भीम. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ PM શ્રી બચાવ પ્રાથમિક કન્યા શાળા છે. હું આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે 2-3 વાક્ય કહીશ, તેમને સાંભળવા માટે નમ્ર વિનંતી. ભારતના બંધારણ ઘડવૈયા અને સામાજિક વિરોધને ભેદભાવ કરનાર જેમ એટલે કે વ્યક્તિ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશમાં મહુ ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું અને તેમના પિતાનું નામ રામજી સકપાલ હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકર 14 ભાઈ બહેન હતા, તેમાંથી તે સૌથી નાના હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમની માતા મૃત્યુ પામ્યા. તેમના પિતા રામજી સકપાલે નિર્ણય લઈ લીધો કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ. ડોક્ટર ભીમરાવ આંબેડકર બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણ રચનામાં મહત્વ ભૂમિકા ભજવતા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર દલિતો મસીહા તરીકે પણ ઓળખાય છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃશ્ય હોવાથી તેમને વારંવાર અપમાન સહન કરવો પડતો હતો. તેમના માટે હું બે મીઠા બોલ બોલીશ. जहाँ इंसान में भेद है, जहाँ इंसान में भेद है, उस किताब का नाम वेद है, उस किताब का नाम वेद है. जहाँ इंसान में भेद है, उस किताब का नाम वेद है. जहाँ इंसान में समानता है, उस ग्रंथ का नाम संविधान है. अस्तु जय हिंद जय भारत.